મિત્રો, જલકારી ટીવી ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. આજે આપણી સાથે ડોક્ટર હિતેશ સાક્ય જોડાણા છે. એમનું એક પુસ્તક છે, બૌદ્ધ તત્વજ્ઞાન અને વિજ્ઞાન. એ પુસ્તકના જ ભાગરૂપે બુદ્ધે બતાવેલ 5 માનસિક અવરોધો એ વિશે આપણે આપને સમજાવવાના છે. આપ સૌ જાણો છો કે આજથી 2550 વર્ષ પહેલા તથાગત ગૌતમ બુદ્ધે માનવીના તમામ પ્રકારના જે દુઃખ છે એ દુઃખ દૂર કરવા માટે એક કુદરતના નિયમોને સાથે રાખીને એને આધીન એક માર્ગ બતાવ્યો, જેને આપણે મધ્યમ માર્ગ કહીએ, કે જેને બૌદ્ધ ધર્મ પણ કહી શકીએ. તો એ બૌદ્ધ ધર્મના ભાગરૂપે એમાં થોડુંક ઊંડાણ તરફ જઈએ તો એ બુદ્ધે બતાવેલા જે 5 માનસિક અવરોધ કયા છે, તો એ વિશે આપણને ડોક્ટર હિતેશ સાક્ય જણાવશે. તો ડોક્ટર હિતેશ સાક્ય, આપની વાત રજૂ કરો. હા, ધન્યવાદ ચિમનભાઈ સાહેબ અને જલકારી ટીવીનો કે બુદ્ધે બતાવેલા 5 માનસિક અવરોધો વિશે સમજાવવાની મને તક આપવામાં આવી છે. તો સૌપ્રથમ તો આપણને જે ચિમનભાઈ સાહેબે વાત કરી એ પ્રમાણે કે જે બૌદ્ધ ધર્મ છે અથવા તો બુદ્ધનો જે માર્ગ છે, જેને આપણે મધ્યમ માર્ગ કહેતા હોઈએ છીએ, એ મધ્યમ માર્ગ પર ચાલવા માટે જ્યારે આપણે પ્રયાસ કરતા હોઈએ, એક અનુયાયી તરીકે કે એક બુદ્ધના વિચારોના ચાહક તરીકે, ત્યારે જે 5 પ્રકારના જે અવરોધો કહેવાય, જે આપણા જીવનમાં મોટે ભાગે આવતા હોય છે, અને એ અવરોધોને પાર કરી અને આપણે બુદ્ધના માર્ગને સાચી રીતે કઈ રીતે સમજી શકીએ અથવા તો એ માર્ગ ઉપર કઈ રીતે ચાલી શકાય, એને લગતું આજનો આ ટોપિક છે. અને એ ટોપિકમાં ખાસ કરીને એવું જરૂરી નથી કે બુદ્ધના માર્ગ ઉપર ચાલવાવાળાને જ આ 5 અવરોધો નડતા હોય છે, પણ આપણા જીવનમાં પણ જ્યારે આપણે કંઈક પણ કાર્ય કરવા જતા હોય, ત્યારે એ કાર્યમાં પણ સારા કાર્યમાં ખાસ કરીને આવા 5 પ્રકારના માનસિક અવરોધો આપણે ક્યાંક ને ક્યાંક અટકાવવાનો પ્રયાસ કરતા હોય છે. તો એ અવરોધો શું છે અને એ અવરોધોમાંથી કઈ રીતે બચી શકાય, એ આજના આ ટોપિકનો સાર છે. નેક્સ્ટ. હા, તો જે આ માનસિક અવરોધોની જે આપણે વાત કરીએ છીએ, તો એને સમજાવવા માટે એક સરસ મજાની નાની એવી વાર્તા છે, જે હું એનાથી જ આ વિષયની શરૂઆત કરીશ. વાર્તામાં એમ છે કે એક બાળક હતો જેનું નામ હતું કેમરૂ, અને એ પર્વતાળ વિસ્તારમાં જ રહેતો હતો. જ્યારે એનો જન્મ થયો, થોડો સમજણ આવી, અને પર્વતાળ રોજ સવારે ઉઠે એટલે તો એ પર્વતોને જુએ એટલે એના મનમાં એક વિચાર આવે કે હું આ પર્વત ઉપર ક્યારે ચડી જઈશ, અને પર્વતની જે ટોચ છે એના ઉપર હું ક્યારે ચડીશ, અને ત્યાંથી આખી આ દુનિયા અથવા તો નીચેનો જે બધો ભાગ છે, આજુબાજુના પર્વતો છે, એ કેવા દેખાતા હશે. આ એની જિજ્ઞાસા સતત એના જીવનમાં રહેતી. જેમ જેમ મોટો થતો ગયો તેમ તેમ એની જિજ્ઞાસા વધારે મજબૂત થતી ગઈ. અને જ્યારે યુવા બન્યો, ત્યારે એને એક વખત વિચાર આવ્યો કે હવે તો મારે આ પર્વત ઉપર ચડવું જ છે, અને પર્વત ઉપર ચડીને જ મારે જોવું છે કે કેવું દેખાય છે. અને નક્કી કરી લે છે કે હવે હું આ પર્વત ઉપર ચડવા માટે તૈયાર થઈ રહ્યો છું. જ્યારે એણે નક્કી કર્યું કે મારે પર્વત ઉપર ચડવું છે, ત્યારે એને લાગે કે મારે કેટલાક જે યાત્રાળુઓ છે, નજર પડી તો પર્વતાળુ વિસ્તારમાં કેટલાક યાત્રાળુઓ પર્વત ઉપરથી નીચે ઉતરી રહ્યા હતા. એના મનમાં થયું, ચલો પેલા આ યાત્રાળુને બી થોડુંક પૂછી લઈએ કે કઈ રીતે ચડાય, અને તથા કઈ કઈ પ્રકારની સમસ્યાઓ આવી શકે, અથવા તો મારે શું ધ્યાન રાખવાનું છે. તો પ્રથમ એક યાત્રાળુને મળે છે અને પૂછે છે કે આ તમે પર્વત ઉપર કઈ રીતે ચડ્યા, અને ત્યાં કેવી કેવી સમસ્યાઓ આવે, ત્યાં ઉપર જઈને તમે શું જોયું, કેવું દેખાય છે બધું. તો એ યાત્રાળુએ પોતાની વાત કરી કે આવી આવી મુશ્કેલીઓ આવી શકે, અને આ રીતે ચડવાનું હોય છે, અને જેને કહેવાય ને કે પર્વત ઉપર ચડવા માટે શું વસ્તુ ધ્યાનમાં રાખવાની, બધી વિગત એને સમજાવી. કેમરૂને થયું કે આ માર્ગ મારા માટે બરાબર નથી, આ થોડોક અઘરો માર્ગ છે, ચલો જો બીજા બી 2-4 યાત્રાળુને પૂછી લઈએ. તો એને બીજા યાત્રાળુને મળે છે, અને એને બી આ જ પ્રશ્ન પૂછે છે કે આ પર્વત જે દેખાય છે, મારે એના ઉપર ચડવું છે, તો કઈ રીતે ચડી શકાશે, અને ત્યાંથી શું દેખાય છે, કેવું દેખાય છે. બીજા યાત્રાળુએ પણ પોતાની જે સ્ટોરી બતાવી કે હું કઈ રીતે ચડ્યો હતો, અને કઈ રીતે શું મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો, અને ત્યાં જઈને મને કેવી પરિસ્થિતિ જોવા મળી, એ એણે બી એનું વર્ણન કર્યું.
કેમરું એની વાતથી પણ બહુ સંતુષ્ટ ના થયો કે આ એ થોડુંક બરાબર મારા લાયક માર્ગ નથી લાગતો. આ હજુ મારે કેટલાક યાત્રાળુઓને પૂછી લેવું જોઈએ. તો બીજા ઘણા બધા યાત્રાળુઓ પૂછે છે. નંબર એક ત્યાં જેને કહેવાય ને કે જે યાત્રાળુઓ એને મળે છે અને પૂછે છે, બધાય પોતાની અલગ અલગ સ્ટોરી બતાવે, અલગ અલગ વાત કરે અને અલગ અલગ વર્ણન કરે. છેલ્લે કેમરૂને ખુદને એવું લાગે છે કે આ બધાને મળ્યા પછી એને એક ડિસિઝન ઉપર આવે છે કે પર્વત ઉપર ચડવાનું બહુ જોખમી કામ લાગે છે અને પર્વત ઉપરથી શું જોઈ શકાય છે એ તો મને ખબર પડી ગઈ છે. તો હવે મારે ત્યાં જવાની શું જરૂરિયાત છે? એના કરતાં બેટર એ છે કે હું હવે પર્વત ઉપર ચડવાનું જે મારો જે છે ઈચ્છા છે એ જ બંધ કરી દઉં. એટલે ટૂંકમાં એક એ ઈચ્છા જ મારી ખતમ કરી દઉં. અને છેલ્લે આ વાર્તાનો અંત એવો કે આવે છે કે ભાઈ કેમરૂ જીવનમાં ક્યારેય પર્વત ઉપર ચડી શક્યો નહીં. તો આ તો એક સિમ્પલ વાર્તા છે, પણ એ વાર્તા ઉપરથી આપણે શીખ શું મળશે નેક્સ્ટ? તો કેમરૂની આ જે વાર્તા છે એના ઉપરથી બે શીખ બહુ સ્પષ્ટ રીતે આપણે મળી શકે. પહેલી, દરેક વ્યક્તિએ પોતાનો રસ્તો પોતાની જાતે નક્કી કરવો જોઈએ. અન્ય કોઈએ બતાવેલા માર્ગનો કોઈ અર્થ નથી, કારણ કે આપણી જીવન યાત્રા એ સંપૂર્ણ રીતે આપણી વ્યક્તિગત યાત્રા છે. આનો મતલબ એ થાય કે આપણે બીજા પાસેથી સલાહ સૂચન લઈ શકીએ, એની પાસેથી માર્ગદર્શન લઈ શકીએ, પણ એના આધારે આપણે ખુદને આપણો માર્ગ જે પછી કહેવાય કે પસંદ કરવો જોઈએ એ આ તો આપણે જ કરવો પડે. કોઈની સાથે એ રીતે આપણે કોઈને કમ્પેર નહીં કરી. બીજી વસ્તુ, બીજી શીખ શું છે? બીજી શીખ બહુ મહત્વની છે કે બીજા લોકો પાસેથી પોતાના અનુભવની શાબ્દિક માહિતી મળી શકે, પણ દરેક વ્યક્તિનો અનુભવ તેના મનની સ્પષ્ટતા પર આધારિત હોય છે. તેથી દરેક વ્યક્તિએ ખુદ અનુભવ કરીને આગળ વધવું જોઈએ. એનો મતલબ એ થાય કે જે લોકો ઉપર જોઈને આવ્યા અને જેણે વર્ણન કર્યું કે કેવું દેખાય છે, શું છે, એ દરેકની પોતાની વ્યક્તિગત અનુભવની વાત છે. જ્યાં સુધી આપણે પોતે ખુદ એ પર્વત ઉપર ના ચડીએ અને ત્યાંથી જે બધું જે જોવા મળે છે એ આપણે પોતે ખુદ અનુભવ ના કરીએ, ત્યાં સુધી બીજાના કોઈનો અનુભવનો જાજો મતલબ નથી. તો આ પર્વત ઉપર ચડવા જે ઈચ્છતા કેમરૂ છે એની પોતાની જે વિશેષ એમાં આ પ્રોબ્લેમ શું આવ્યો કે એમની જે દ્રષ્ટિ જે છે એ સમ્યક દ્રષ્ટિનો અભાવ દર્શાવે છે. આ વાર્તાનો સાર એવો નીકળે છે કે કેમરૂ જે છે એની પાસે સમ્યક દ્રષ્ટિ ના હતી. જો એની પાસે સમ્યક દ્રષ્ટિ હોત અથવા તો જો સમ્યક દ્રષ્ટિએ કેળવી હોત તો એ આ રીતે બીજાઓને પૂછીને અથવા તો બીજાઓના મંતવ્યના આધારે પોતાના જે પર્વત ચડવાની જે નાનપણથી જે ઈચ્છા હતી, જે એનો એક ધ્યેય જેને કહી શકાય, એ એણે પડતો ના મૂક્યો હોત અને એ પર્વત ઉપર અવશ્ય ચડ્યો હોત. બૌદ્ધ ધર્મમાં સમ્યક દ્રષ્ટિનું બધું મહત્વ છે. જો આપણે દ્રષ્ટિ સ્પષ્ટ હોય, બુદ્ધિઝમમાં એવું માનવામાં આવે છે કે જો તમારી દ્રષ્ટિ જ સ્પષ્ટ હોય, જેને આપણે સમ્યક દ્રષ્ટિ કહીએ, તો કોઈ પણ આપણે નિર્ણય લઈએ જીવનના કોઈ પણ તબક્કે અને કોઈ પણ રીતનો જ્યારે આપણે નિર્ણય લઈશું તો એ હંમેશા ઉત્તમ અને યોગ્ય જ હોય ને. તો વાત હવે શરૂ થાય છે કે આપણી જે દ્રષ્ટિ જે છે, જેને આપણે કહીએ ભાઈ સકાય દીઠી એટલે કે રોંગ વ્યૂ છે, સમ્યક દ્રષ્ટિ નથી. તો સમ્યક દ્રષ્ટિ આપણે કેળવવામાં જ્યારે આપણે આગળ જઈએ, બુદ્ધના માર્ગ ઉપર ચાલવાનો પ્રયાસ કરીએ, ત્યારે 5 પ્રકારના જે આ માનસિક અવરોધોની જે વાત કરી છે, એ 5 માનસિક અવરોધો આપણને હંમેશા ક્યાંક ને ક્યાંક નડતા રહેતા હોય છે અને એના કારણે થઈને આપણી સમ્યક દ્રષ્ટિનો વિકાસ થતો નથી. અને એને કારણે થઈને આપણે સકાય દીઠી એટલે કે આપણે રોંગ વ્યૂથી જીવીએ છીએ અને રોંગ વ્યૂના આધારે આપણે જે કોઈ નિર્ણય લઈએ છીએ એને કારણે આપણે પાછળથી પસ્તાવો પડે છે અથવા તો કેટલીક સારી બાબતો જે આપણી અંદર છે એનો લાભ સમાજને કે આપણે વ્યક્તિગત જીવનને પણ મળી શકતો નથી. તો એ 5 અવરોધો ક્યાં ક્યાં છે? તો એમાં પહેલું છે કે આપણી 5 ઇન્દ્રિયોની દ્રષ્ટિ, એટલે ખાસ કરીને જે આપણી જે 5 સેન્સીસ જેને કહેવાય, આંખ, કાન, નાક, ચામડી છે, જી. એ જે 5 જે આપણા જે સેન્સીસ છે એનાથી આપણે બાહ્ય દુનિયાને અનુભવી શકીએ છીએ. જો આપણી પાસે આ 5 સેન્સ ના હોય તો આપણે બાહ્ય દુનિયાને અનુભવી શકતા નથી. તો એ 5 જે ઇન્દ્રિયો છે એ કઈ રીતે આપણા માર્ગમાં આડો આવે છે? એક તો પહેલી વાત એ, પહેલું જે અવરોધ છે એ છે. બીજી વસ્તુ, જે બીજો અવરોધ જે છે એ નકારાત્મક લાગણીઓ, એટલે કે આપણે જે નેગેટિવિટી આપણામાં કોઈ વ્યક્તિ, વસ્તુ કે વિચાર પ્રત્યે ઘૃણા, નફરત જે જન્મે છે,
એ પણ એક મોટું અવરોધ બનીને આપણા માર્ગમાં સતત રીતે આપણને પરેશાન કરી શકે છે. ત્રીજું જે માનસિક અવરોધ છે એ કહેવામાં આવે છે નિરુત્સાહીપણું કે આળસ. આપણે દરેક વસ્તુમાં ક્યારેક નિરુત્સાહી બની જતા હોય, અથવા તો આળસ કે આજે નહીં કાલે કરીશ, કાલનું કામ પરમ દિવસે કરીશ. અને એ પણ એક એવો માનસિક અવરોધ છે કે આપણે જીવનમાં આગળ જતા દરેક જેને કહેવાય ને કે જગ્યા ઉપર આપણે રોકી શકે છે. અને સૌથી મહત્વનું ચોથું માનસિક અવરોધ જેને માનવામાં આવે છે એ છે મનની અસ્થિરતા. કે આપણું જે મન છે એ સતત ભટકતું રહે છે. આપણે બધાને ખબર છે સતત વિચારો, એક વિચાર પછી બીજો વિચાર, બીજોથી ત્રીજો વિચાર, અને એ વિચારોની સાથે આપણી કેટલીક લાગણીઓ જન્મે છે, અને લાગણીઓના આધારે આપણે કેટલાક નિર્ણયો લેતા હોઈએ છીએ, અથવા તો એ લાગણીઓમાં વહી જઈને આપણે નિર્ણય લઈએ છીએ, અને સરવાળે એનાથી આપણે નુકસાન થઈ છે. તો એ મનની અસ્થિરતા બહુ મહત્વની વાત છે. તો મનની સ્થિરતા તરફ જવું પડે તો એમાંથી આપણે બહાર આવી શકીએ. અને પાંચમું જે છે જેને કહેવાય કે માનસિક અવરોધ, એ સ્લાઇડ કરજો નેક્સ્ટ. હા, અનિર્ણાયકતા કે શંકા કુશંકા. એટલે દરેક વસ્તુમાં આપણે અનિર્ણાયક બની જઈએ, અથવા તો નાની નાની વાતોમાં પણ જો આપણે કુશંકા કરતા રહીએ તો આપણે જીવનમાં કોઈ કામ કરી શકીએ નહીં, અને દરેક જગ્યાએ આપણે અટકવાનો પ્રશ્ન ઊભો થઈ જાય. તો આ 5 માનસિક અવરોધો છે, અને એક પછી એક આપણે સમજવાનો પ્રયાસ કરીએ. નેક્સ્ટ. હવે જો આપણી જે 5 ઇન્દ્રિયોની મેં વાત કરી હતી, પહેલો અવરોધ છે તો 5 ઇન્દ્રિયોમાં આંખ, નાક, કાન, જીભ અને ચામડી, આ 5 સેન્સીસ એવી છે કે જેનાથી આપણે બાહ્ય જગતનો સંપર્ક થાય છે. જો આ 5 સેન્સીસ આપણામાં ના હોય તો આપણે ડેડ બોડી સમાન થઈએ. એટલે આંખ છે તો આપણે જોઈ શકીએ છીએ, કાન છે તો આપણે સાંભળી શકીએ છીએ, નાક છે તો આપણે સુગંધ લઈ શકીએ છીએ, જીભ છે તો સ્વાદનો જેને કહેવાય કે આપણે અનુભવ થાય છે, અને ચામડીથી આપણે સ્પર્શનો અનુભવ કરી શકીએ છીએ. તો આ 5 સેન્સીસ છે. જો આ 5 સેન્સીસ, જો 5 ઇન્દ્રિયો છે અને યોગ્ય તાલીમ જો આપણે નહીં આપીએ, અથવા તો યોગ્ય તાલીમ નહીં હોય, તો આ ઇન્દ્રિયોને કારણે એ ઇન્દ્રિયો આપણે મદદરૂપ થવાના બદલે આપણે અવરોધક પણ બની શકે છે. તો એના માટેનું એક ઉદાહરણ જે આપણે પર્વતની વાર્તા કરીને સંદર્ભમાં જ છે, કે ધારો કે પર્વત ચડવા ઈચ્છતો વ્યક્તિ 1 માઇલ જેટલી યાત્રા કરે, અને રસ્તામાં એક સુંદર હોટલ આવી જાય, ખૂબ સુંદર લોકો અને આહલાદક વાનગીઓ એને ત્યાં જોવા મળે, અને પર્વતારોહક જે પોતે પર્વત ચડીને જાય છે એટલે ભૂખ તો અવશ્ય લાગી જ હોય, અને આ સ્થિતિમાં ઇન્દ્રિયોની ઈચ્છાનો ખૂબ જો પ્રગાઢ બની જાય, અને જો પર્વતારોહણ સુંદર જગ્યા ઉપર જ સુંદર લોકો અને સુંદર વાનગીઓ છોડવા માટે તૈયાર ના થાય, તો આ પર્વતની યાત્રામાં અવરોધક બની શકે છે. તેનો મતલબ છે કે જે પ્રગાઢ ઈચ્છાઓ છે એના કારણે આ વ્યક્તિ આ સ્થળે રોકાઈ જાય, અને કદાચ આગળની યાત્રાને હૃદય કરી દે. તો આ બતાવે છે કે એની સમ્યક દ્રષ્ટિનો અભાવ છે. જો એની પાસે સમ્યક દ્રષ્ટિ હોત તો એ ઇન્દ્રિયોની ઈચ્છાઓને હાવી ના થવા દે, એ ઇન્દ્રિયોને સમજીને એનો ઉપયોગ કરત, અને એના સહારે તે આગળ વધી શકત. તો એ આ જે પહેલું જે હર્ડલ્સ જેને આપણે કહેવાય, અથવા તો માનસિક અવરોધ છે, એ 5 ઇન્દ્રિયો વાળું છે. નેક્સ્ટ. એમાં જે આપણે સમજી શકીએ કે ભાઈ એક છે કે ભાઈ કલરવાળું પાણી, ઇન્દ્રિયોની ઈચ્છાઓ આપણે એને સરખાવી શકીએ કે ઇન્દ્રિયોની ઈચ્છાઓને બીજી રીતે આપણે સરખાવી હોય તો આ ફોટામાં તમે જોઈ શકો છો કે અલગ અલગ કલરના પાણી મૂકેલા છે. તો જે કલરવાળું પાણી હોય એ જોવામાં આપણે સુંદર લાગી શકે, પણ આપણે જાણીએ છીએ કે આરોગ્યની દ્રષ્ટિએ કે કલર્ડ વોટર હોય એ પીવા માટે આરોગ્યની દ્રષ્ટિએ સારું હોતું નથી. તો જે વસ્તુ આપણે ઇન્દ્રિયોથી જે આપણને બહુ જેને કહેવાય ને કે આપણને રોમાંચિત ઘણી વખત લાગતું હોય, એ બાબતો પણ આપણા જીવનમાં કાંઈક ને કાંઈક આપણે ખોટી જગ્યાએ પણ લઈ શકતું હોય છે. તો એ ઇન્દ્રિયોની વાત છે. બીજું છે નકારાત્મક લાગણીઓ, એટલે કે ધૃણા અને નફરત. મોટે ભાગે નકારાત્મક લાગણીઓ તો ધૃણા અને નફરત તરીકે આપણે એને રિપ્રેઝન્ટ કરતા હોઈએ. તો લાગણીઓ હકારાત્મક હોય કે નકારાત્મક, સતત રીતે વહેતી રહે તે એક પ્રાકૃતિક પ્રક્રિયા છે. આ એક જે બુદ્ધિઝમને જો સમજીએ તેમાં આ વાત ખાસ સમજાવવામાં આવે છે. લાગણીઓ તો એની આવવાની જ છે, એ સકારાત્મક પણ આવશે અને નકારાત્મક પણ આવશે, એ એની રીતે જતી પડે છે. પરંતુ ખાસ કરીને નકારાત્મક લાગણીઓમાં જો કોઈ વ્યક્તિ, કોઈ વિચાર કે કોઈ વસ્તુ પ્રત્યે ભયંકર ધૃણા કે નફરત ઊભી થાય તો આપણા માર્ગમાં એક મોટો અવરોધક બની જાય.
કેમ કે તમે કોઈ પણ વ્યક્તિ કે કોઈ વિચાર કે કોઈ વસ્તુઓ પ્રત્યે તેના પ્રત્યે નફરતની ભાવનાથી આગળ વધવા જશો, તો આપણને એવું લાગે કે આપણે એને બહુ સારું કામ કરી રહ્યા છીએ અને આપણે એને સુધારી દઈશું અથવા તો એને આપણે ઠેકાણે લાવી દઈશું. પણ વાસ્તવમાં એ નકારાત્મક જે લાગણીઓ છે એ આપણી અંદર જ એવી એક માનસિક સ્થિતિનું નિર્માણ કરે છે કે જેનાથી આપણે ખુદ પોતે આપણા માર્ગ ઉપર આગળ વધી શકતા નથી. અને એનું પણ એક ઉદાહરણ અહીં આપવામાં આવ્યું છે. એ ઉદાહરણ આપણા પર્વતની જે મેં વાર્તા કરી હતી એના સંદર્ભમાં જ આપણે એને સમજી શકીએ. તો પર્વતારોહણ માટે ઉબડ-ખાબડ રસ્તાઓમાંથી પસાર થવું પડે અને રસ્તાઓમાં કોઈ નદી આવે તો નદીને તરીને પણ જવું પડે. વરસાદ, ઠંડી, ગરમી, ભૂખ, તરસ બધું સહન કરવું પડે. આ વાસ્તવિકતા છે. તમે જો પર્વત ચડવા જતા હોય તો આ બધી વસ્તુઓનો તમારે ક્યાંક ને ક્યાંક સામનો કરવો બી પડે. પરંતુ જો કોઈ વ્યક્તિ એનો ઉબડ-ખાબડ રસ્તાઓ બિલકુલ પસંદ નથી, તરવું બિલકુલ ગમતું નથી અને ઠંડી, ગરમી કે ભૂખ, તરસ સહન કરવા તૈયાર નથી, એનો મતલબ એવો કે એના પ્રત્યે નકારાત્મક ભાવ રાખે છે, તો આ કઠિન યાત્રામાં તે આગળ વધી શકે નહીં. આમ પર્વતારોહણ કરવું બિલકુલ શક્ય નથી, કારણ કે એ યાત્રા બિલકુલ સુખદ એને લાગતી જ નથી. કારણ કે એ ભૂખ લાગે છે તો કે આ તો શું કામ મારે ભીખા રહેવું જોઈએ? તાપ લાગે છે તો કે શું કામ મને ગરમી લાગવી જોઈએ? જો આવી ભાવનાથી, તો આવી નકારાત્મક લાગણીથી તમે જો પર્વત ચડવાનું નક્કી કરતા હોય તો તમે ક્યારેય પર્વત ચડી શકો નહીં. આ સેમ પરિસ્થિતિ આપણા જીવનમાં છે. જ્યારે જીવનમાં પણ કોઈ સારા કામ કરવાની આપણે જ્યારે શરૂઆત કરીએ ત્યારે હજારો પ્રકારની મુસીબતો અથવા નકારાત્મક વસ્તુઓ આપણા સામે આવતી હોય છે. જો આપણે એ કરવા માટે તો એ સહન જ નહીં કરી શકીએ અથવા તો તેની સામે આપણો કોઈ ખુલાસો જ નથી, જીવન પદ્ધતિ જ નથી, તો આપણે એમાં ને એમાં જ અટવાઈ જઈશું અને એ માર્ગ ઉપર આપણે આગળ વધી શક્યા નહીં. એ છે નકારાત્મક લાગણી. નેક્સ્ટ, મારે એને સિમ્બોલિક બતાવવું હોય તો એક ગરમ પાણી છે. તો પાણી પીવું જોઈએ, પણ તમે જો એકદમ અતિશય હોટ વોટર હશે તો એ પાણી તો પીવા લાયક શુદ્ધ પાણી છે, પી શકાય, પણ એકદમ ગરમ હશે તો તમે એને પી શકશો નહીં. તો એ જ પરિસ્થિતિ આ જીવનની નકારાત્મક લાગણીઓ જેવી છે કે લાગણીઓ તો બરાબર છે, પણ એના કરતા જો નકારાત્મક લાગણીઓ છે તો એ ગરમ પાણી જેવું છે કે તમને જોવા મળશે કે આ પાણી પી શકાય એવું છે, પણ એ ગરમ એટલું છે કે તમે એને પી શકશો નહીં અને એ તમારા માટે કામનું રહેશે નહીં. નેક્સ્ટ, ત્રીજું છે નિરુત્સાહીપણું કે આળસ. સૌથી મોટો હર્ડલ્સ જો દરેક વ્યક્તિમાં જોવા મળતો હોય તો મારા માટે લગભગ મોટાભાગના વ્યક્તિઓમાં, તો એક આ છે નિરુત્સાહીપણું. આપણે વાતમાં નિરુત્સાહ થઈ જઈએ. કોઈકની સારી ખરાબ વસ્તુ કોઈક આપણા પ્રત્યે થોડું નકારાત્મક બોલે તો આપણે નિરુત્સાહ થઈ. અને આળસ કે આજનું કામ કાલે. જો કોઈ વ્યક્તિ જીવનમાં આગળ વધવું હોય તો ઉત્સાહ ખૂબ જ મહત્વનું ટોનિક છે. જો તમે ઉત્સાહ નહીં કેળવી શકો તો આપણે જીવનમાં ક્યારેય આગળ નહીં વધી શકીએ. ઉત્સાહ તો અવશ્ય હોવો જોઈએ. જે કોઈ વ્યક્તિ નિરુત્સાહી છે, આળસથી ભરપૂર છે, તે લોકો હંમેશા પોતાના જ વિચારોની કેદમાં પોતે જાતે જ પૂરાઈ જાય છે અને એને બહાર કોઈ જ નહીં કાઢી શકે. અને ઘણી વખત એવું બને છે કે પોતાના વિચારોની કેદમાં રહેનાર વ્યક્તિ ક્યારેક ડિપ્રેશનનો પણ શિકાર બની જતો હોય છે. એ આપણે જોઈએ ત્યારે સમાજમાં જોવા મળતી નિરુત્સાહિતા અને એને કારણે આળસ અને એ બધું સાથે થઈને બહુ બધા લોકો અત્યારે ડિપ્રેશન અથવા એન્ઝાઇટીનો સામનો કરી રહ્યા છે. આળસ કે નિરુત્સાહીપણું વ્યક્તિને કોઈ પણ કામ સમયસર કરવા દેતું નથી. આજનું કામ કાલ ઉપર, કાલનું કામ પછીથી કરીશ, એ રીતે કામને સતત ટાળવામાં આવે. કામથી ભાગતા હોય એવું આપણને જોવા મળે. નિરુત્સાહીપણું લોકોને સતત પ્રોત્સાહિત કરતા રહેવા પડે. જે લોકો નિરુત્સાહી છે એને સતત પ્રોત્સાહિત કરતા રહેવા પડે. પણ આજના સમયમાં આપણે નિરાશ કરતા લોકો જ્યારે વધુ મળતા હોય ત્યારે પ્રોત્સાહિત કરવાવાળા લોકો કેટલા? તેથી તથાગત બુદ્ધે બહુ સ્પષ્ટ કહ્યું કે અતાહી અતનો નાથો કોહી નાથો પરોસ્યા. એનો મતલબ એ થાય કે તમે જ તમારા સ્વામી છો, તમે જ તમારા માલિક છો, તમે બીજા ઉપર અપેક્ષા શા માટે રાખો છો? તમે ખુદ તમારો વિકાસ કરી શકો છો, તમે ખુદ તમારા જીવનમાં આગળ વધી શકો છો અને તમારે જ કરવાનું છે. એનો અર્થ એવો થાય એટલે કે ખુદનો પ્રકાશ અને પ્રોત્સાહક આપણે ખુદ જ બનવાનું રહ્યું ને, એટલા માટે થઈને આપણે મોટે ભાગે શબ્દો વાપરતા હોઈએ છીએ કે સેલ્ફ મોટિવેશન ઇઝ ધ બેસ્ટ વે. જાતે જ ઉત્સાહિત થઈએ, સારું વાંચન કરીએ, સારા વ્યક્તિના સંપર્કમાં રહીએ એટલે અવશ્ય આપણે ઉત્સાહિત રહીએ. નેક્સ્ટ વન, એનું જો મારે સિમ્બોલિક રીતે બતાવવું હોય તો હું એને એક લીલ કે શેવાળવાળા પાણી સાથે સરખાવી શકું. લીલ અને શેવાળવાળું પાણી જોવામાં બી કદાચ સારું લાગે પણ એ આપણે પી શકતા નથી. કેમ?
કે એ પાણી જે સેવાળવાળું છે, લીલવાળું છે, એ આ પીવા માટે કોઈ પણ રીતે યોગ્ય નથી. તમે પીશો તો પણ તમને એ અનુકૂળ નહીં આવી શકે. અને એ સિમ્બોલિક રીતે આપણે એને નિરુત્સાહીપણા કે આળસ સાથે સરખાવી શકીએ. નેક્સ્ટ વન. ચોથું જે માનસિક અવરોધ છે, બહુ મહત્વનો બુદ્ધિઝમમાં જેને માનવામાં આવે છે, એ છે મનની અસ્થિરતા. જીવનમાં મનની સ્થિરતા હોવી ખૂબ જરૂરી છે. જો મન અસ્થિર હોય તો આપણે ક્યારેય સાચો નિર્ણય લઈ શકતા નથી. અને જો નિર્ણય જ સાચો ના હોય તો સ્વાભાવિક રીતે જીવનમાં આપણે આગળ વધવું બહુ મુશ્કેલ થઈ જાય. કઈ રીતે આગળ વધી શકીએ? અસ્થિર મન હંમેશા આપણે એક વિચારથી બીજા અને બીજાથી ત્રીજા એમ સતત ભટકાવ્યા રાખે છે. જેને આપણે મોટાભાગે બોલતા હોય કે મંકી માઇન્ડ, વાંદરા જેવું આપણું મન છે. એ સતત ને સતત એક વિચારથી બીજા અને બીજાથી ત્રીજા સતત ને સતત કૂદતું રહે છે એક જગ્યાએથી બીજી જગ્યાએ, પણ એ સ્થિર નથી. દાખલા તરીકે આપણે વારંવાર મોબાઈલ ચેક કરતા રહીએ, ફેસબુક, યુટ્યુબ, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ નોટિફિકેશન ચેક કરતા રહીએ, અપડેટ ચેક કરતા રહીએ. ટીવી જોતા હોય તો એક ચેનલ બંધ કરીને બીજી ચેનલ, બીજી બંધ કરીને ત્રીજી ચાલુ કરીએ. આ શું દર્શાવે છે? આ એ જ દર્શાવે છે કે આપણું મન અસ્થિર છે. આપણે સતત ને સતત વિચારોમાં અને લાગણીઓમાં વહેતા રહીએ છીએ. અત્રે આપણે યાદ રાખવું જોઈએ કે મનને સ્થિર કરવા માટે કોઈ દવા નથી. મનને સ્થિર કરવા માટેનો માત્ર એક જ ઉપાય છે, અને એ છે ધ્યાન સાધના. અને એટલા માટે જ મારે કહેવું પડે કે આ જે મનની અસ્થિરતાની જે વાત કરી છે બુદ્ધિઝમમાં, એક માનસિક મેન્ટલ હેન્ડ્રેન્સ તરીકે જેને કહેવાય, તો એનો રસ્તો પણ એમાં બતાવ્યો છે કે જો આપણે મેડિટેશનની પ્રેક્ટિસ કરીશું તો જે મનની અસ્થિરતા છે એ મનને સ્થિર સ્થિતિમાં આપણે લાવી શકીશું. અને જો મન સ્થિર હશે તો આપણા વિચારો સ્થિર થશે, વિચારો સ્થિર થશે તો લાગણીઓ સ્થિર થશે, લાગણીઓ સ્થિર થશે તો આપણા જે ડિસિઝનો એના માટે છે વિપશ્યના એના માટે કરી શકાય ને? બિલકુલ. એના માટે આનાપાનસતિ અને વિપશ્યના બે ધ્યાન પદ્ધતિઓ છે. એમાં શરૂઆતમાં આનાપાનસતિ કરતા હોઈએ અને પછી જે બીજું નેક્સ્ટ સ્ટેજ છે એ વિપશ્યના છે. એના વિશે આપણે ક્યારેક વાત કરીશું ડિટેલમાં. બરોબર. તો હવે એનું સિમ્બોલિક રીતે મારે બતાવવું હોય તો મનની અસ્થિરતા એટલે કે ઝાંઝવાના જળ જેવું છે. ઝાંઝવામાં જળ તો છે, પાણી તો છે, પણ એ ખાલી આપણે દેખાય છે. આપણે એને પી નહીં શકતા. કેમ કે એને આપણે અડી નહીં શકતા. અને નહીં શકતા એનું કારણ એ છે કે આપણી જે મનની અસ્થિરતા સાથે બંધ બેસતું છે. નેક્સ્ટ વન. પાંચમું, અનિર્ણયતા કે જેને આપણે કહીએ, અથવા જે કહેવાય કે શંકા કુશંકા. દરેક વાતમાં શંકા કુશંકા જો આપણે કરીએ, વાતમાં નાની નાની અમથી વાતોમાં પણ, તો આપણે ક્યારેય કોઈ કામ ચાલુ જ ના કરી શકીએ. આપણે ક્યાંય જવું હોય ને આપણે કહેવાય હમણાં વરસાદ પડશે તો શું થશે, બહુ પાણી પડી જાય, આવી નાની નાની વાતો જો તમે જેને કહેવાય ને કે તમારા પોતાના નિર્ણયને વળગી ના રહો, અને આવી નાની અમથી વાતથી પણ જો તમે એમાં પોતાની જાતે જ અવરોધ ઊભો કરશો એવું બનશે. તો અનિર્ણાયકતા અને શંકા કુશંકા એ પણ એક બહુ મહત્વનો હિન્ડ્રન્સ છે. જે વ્યક્તિ પોતાના દરેક નિર્ણય વારંવાર શંકા ઊભી કર્યા કરે તો અનિર્ણાયક માનસિક સ્થિતિનો શિકાર બની જાય. બીજા લોકો શું કહે છે, હું જે કરું છું તે બરાબર છે કે નહીં, આ વ્યક્તિ પોતાનું ખુદ જ પર શંકા કુશંકા કરતો હોવાથી પોતાની યાત્રાને ગમે ત્યારે રદ કરી શકે. આ જે લોકો અનિર્ણાયકતા કે શંકા કુશંકાથી પીડાતી જે વ્યક્તિ હોય એવા લોકો ઉપર કોઈ ભરોસો ના થઈ શકે. કેમ કે પોતાની યાત્રાને ગમે ત્યારે લટકાવી શકે, અટકાવી શકે. કઈ રીતે કે એને પોતાના ઉપર જ વિશ્વાસ નથી કે હું જે કરું છું એ સાચું છે, કારણ કે બીજા લોકોના ઓપિનિયન ઉપર જીવે છે કે બીજા શું કહેશે, હું કરું છું બરાબર છે કે નહીં, એનું માપદંડ પણ એ બીજા ઉપર રાખે છે. તો આવી વ્યક્તિ જે છે, જે અનિર્ણાયકતાથી કે શંકા કુશંકાથી પીડાય છે, એવા વ્યક્તિઓ જીવનમાં આગળ જવામાં બહુ મુશ્કેલીનો સામનો કરી શકે અને આગળ જઈ શકતા નથી. ઉદાહરણ તરીકે આપણે આ પર્વતને સંદર્ભમાં વાર્તા કરી તો એનું એક ઉદાહરણ આપણે આપીએ કે તમે કોઈ પર્વતારોહક જ્યારે પર્વતારોહણ કરતો હોય અને આકાશ કાળા ડિબાંગ વાદળાઓથી ઘેરાઈ જાય તો બહુ સ્પષ્ટ વાત છે કે રસ્તો એને બહુ દેખાતો નથી, રસ્તો સ્પષ્ટ રીતે નહીં જોઈ શકે. તેથી ગમે ત્યારે ઊંડી ખીણમાં પડી જવાનો ડર છે. જો એક નાની એમથી ભૂલ કરશે તો સીધો ઊંડી ખીણમાં પડી શકે છે. આ રીતે અનિર્ણાયક માનસિક સ્થિતિમાં જીવનમાં આગળ વધવામાં સૌથી મોટો માનસિક અવરોધ છે. જ્યારે કારણ કે તમે નક્કી કરી લીધું કે આ માર્ગ ઉપર આગળ વધવું છે, ને નાની એવી શંકા તમારા મગજમાં આવી ગઈ અને તમે જે કહેવાય ને ઊંડી ખીણમાં જેમ પડી જવાય પર્વતારોહક માટે, એવી સ્થિતિ આપણી થઈ જાય અને આપણે એ માર્ગમાંથી ભટકી જઈએ અને એ માર્ગ ઉપર આગળ વધી શકીએ નહીં. નેક્સ્ટ.
મારે એને સિમ્બોલિક રીતે સરખાવવું હોય તો હું સરખાવી શકું કે અંધારામાં રાખેલું પાણી. આ ગ્લાસમાં પાણી ભરેલું છે, પણ આ ગ્લાસ પાણી શુદ્ધ છે, સરસ પાણી છે, પીવા માટે લાયક છે, પરંતુ એ અંધારામાં રાખેલું છે. તો મને દેખાતું જ નથી, તો હું કઈ રીતે પી શકું? એટલે અનિર્ણાયક વ્યક્તિ, શંકાકુશંકાથી પીડિત વ્યક્તિ અંધ વ્યક્તિ સમાન હોય છે. એની બાજુમાં જ સારી વસ્તુ ઘટતી હોવા છતાં પણ એ માર્ગ ઉપર એ ચાલી શકતો નથી અને કાયમ માટે થઈને એનાથી પીડિત રહે છે. નેક્સ્ટ વન. તો આ જે 5 હિન્ડ્રન્સીસ છે, માનસિક અવરોધો જેને કહેવાય, એની ટૂંકમાં એક આ સમજ આપણે આપવામાં આવી. અને આ સમજ ઉપર આધારિત એક સરસ મજાની એક નાની એવી વાર્તા છે. વાર્તા પૂરી કરીને આપણે જે આજનું જે સેશન છે એને પૂરું કરીશું. વાર્તામાં એવું છે કે એક સંતુ અને એક કુકડીની વાર્તા છે. સંતુ નામનો એક વ્યક્તિ હતો અને એને એક માનસિક બીમારી હતી કે કુકડીને જોઈએ એટલે ગભરાઈ જાય અને નાસી જાય અથવા તો સંતાઈ જાય. એટલે માનસિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવે છે અને ડૉક્ટરને પૂછે છે કે ભાઈ તું કેમ કુકડીથી કેમ ડરે છે? તો કે મને એમ છે કે હું અનાજનો દાણો છું, તેથી મને ડર લાગે છે કુકડી મને ક્યાંક ખાઈ જશે તો. ડૉક્ટર દર્દીને સમજાવે છે, સંતુને, કે ભાઈ તું એક વસ્તુ જુઓ, તારી આંખ જો, તારું નાક જો, તારી જીભ જો, તારા શરીરના બીજા અવયવો પ્રત્યે તું જો, તું એકદમ મારા જેવો છે, એટલે તું મનુષ્ય છે, તું મકાઈનો દાણો કઈ રીતે હોઈ શકે? પણ તો માનસિક બીમાર વ્યક્તિ એટલે ડૉક્ટર થયું, ચાલો આ રીતે તો એ નહીં સમજે, કંઈ વાંધો નહીં, ચાલો આને એક સારવાર માટે અહીંયા હોસ્પિટલમાં દાખલ કરી દઈએ. અને ડૉક્ટરો નક્કી કર્યું કે આને એક કાગળ ઉપર એક વાક્ય લખવાનું સોંપવામાં આવ્યું કે હું માણસ છું, અનાજનો દાણો બિલકુલ નથી. અને સંતોએ કેટલાય દિવસો સુધી આ સવાર સાંજ આખો દિવસ કાગળ ઉપર આ જ વાક્ય લખવાનું કહેવામાં આવ્યું અને લખતો રહ્યો. ડૉક્ટરે પણ વચ્ચે વચ્ચે આવીને ક્યારેક એને પાછું પૂછ્યું બી ખરું કે ભાઈ તું કોણ છે? તો સંતો જવાબ આપે છે કે હું માણસ છું, અનાજનો દાણો બિલકુલ નથી. નર્સે પણ પૂછ્યું ઘણી વખત કે ભાઈ તું કોણ છે? તો સંતો જવાબ આપે છે કે હું માણસ છું, અનાજનો દાણો બિલકુલ નથી. ડૉક્ટરને હવે કન્ફર્મ થઈ ગયું કે હવે આ દર્દી સારો થઈ ગયો છે, સાજો થઈ ગયો છે અને હોસ્પિટલમાંથી રજા આપી દેવી જોઈએ. જ્યારે હોસ્પિટલમાંથી રજા આપવાની જે પ્રોસિજર ચાલતી હતી ત્યારે અચાનક એક બાજુમાંથી કુકડી ઉડીને અંદર આવી જાય છે. આ કુકડીને જોઈને સંતુ ફરી પાછો ભાગી જાય છે. મહા મુશ્કેલી એને પકડવામાં આવે છે અને ડૉક્ટર આગળ લઈ જવામાં આવે. તો ડૉક્ટર એને કહે છે કે ભાઈ તું કેમ આ કુકડીથી ડરે છે? તું તો સારી રીતે જાણે છે કે તું માણસ છે, અનાજનો દાણો નથી, તો પછી ડરે છે કેમ? ત્યારે સંતો જવાબ આપે છે કે સાહેબ, હું સારી રીતે જાણું છું કે હું માણસ છું, અનાજનો દાણો બિલકુલ નથી, તો મને ખબર જ છે. પરંતુ હું માણસ છું એ કુકડીને ક્યાં ખબર છે? વાર્તાનો સાર એ છે કે એ બીજા ઉપર આધારિત છે કે કુકડીને હું માણસ છું એવું ક્યાં ખબર છે? એને તો ખબર છે કે હું અનાજનો દાણો છું. એટલે આ આપણે જે માનસિક અવરોધોનો સાર એવો છે કે આપણે હંમેશા બીજાના ઉપર આધારિત છે, બીજાના વાતો, બીજાના વિચારો, બીજાના વર્તન ઉપર આપણે પોતાના જીવનને ઢાળવાનો પ્રયાસ કરીએ તો ક્યારેક આપણે આપણા ખુદના જીવનને અનુકૂળ આવી ના શકે અને આપણે એમાંથી જે આપણી જે કેપેસિટી છે એનાથી આપણે બહુ ઓછું આપણે આગળ વધી શકીએ. તો આ છેલ્લી સ્લાઇડ છે જેને આપણે સારાંશ તરીકે કે ભાઈ આ વાર્તા, આ જે આપણું જે પ્રેઝન્ટેશન છે એનો સારાંશ શું છે? સારાંશ એ છે કે સમ્યક દ્રષ્ટિ કેળવવી જોઈએ અને સમ્યક દ્રષ્ટિ થકી આપણા જીવનમાં આવનાર દરેક અવરોધોને આપણે અવશ્ય દૂર કરી શકાય. ઓવરઓલ બેસ્ટ વાત એ છે કે આપણી જે દ્રષ્ટિ છે, ક્લેરિટી ઓફ માઇન્ડ જેને કહી શકાય, કે આપણી મગજની સ્પષ્ટતા હોવી જોઈએ દરેક બાબતમાં, દરેક વિચાર બાબતમાં, દરેક વર્તન બાબતમાં. મનની કેળવણી એટલે કે મેન્ટલ ટ્રેનિંગ દ્વારા સમ્યક દ્રષ્ટિનો વિકાસ કરી શકાય. અને સમ્યક દ્રષ્ટિ કઈ રીતે વિકસે? તો એક માર્ગ છે અને એ છે મેન્ટલ ટ્રેનિંગ, માનસિક તાલીમ જેને આપણે કહીએ, જેને આપણે ધ્યાન પણ કહી શકીએ. સમ્યક દ્રષ્ટિથી આપણામાં વિવેક આવે છે. સમ્યક દ્રષ્ટિ થાય શું? ઘણી વખત સમ્યક દ્રષ્ટિ આવે શું થાય? તો આપણામાં વિવેક આવે, જેને આપણે બુદ્ધિઝમમાં વિઝડમ કહેતા હોઈએ, પ્રજ્ઞા પણ કહેતા હોય. અર્થાત પોતાના માટે યોગ્ય શું અને બિનઉપયોગી શું તેનો નિર્ણય લેવાની ક્ષમતા આવે છે. અને આ સૌથી મોટો સમસ્યા આપણા આજના યુવાઓની, કે આપણા જેને આપણે કહીએ SC ST OBC ખાસ કરીને જે વંચિત વર્ગ છે, એની આ સૌથી મોટી સમસ્યા છે કે એને એ જ નથી ખબર કે એના માટે યોગ્ય શું છે અને અયોગ્ય શું છે. અને એટલા માટે થઈને ક્લેરિટી ઓફ એની માઇન્ડ નથી, જેને કહેવાય આપણે કે એના મનની સ્પષ્ટતા નથી. એટલે અયોગ્ય જે વસ્તુઓ છે, અયોગ્ય બાબતો છે એને જીવનમાં વણીને ચાલે છે
અને જે યોગ્ય બાબતો છે, જે સારી બાબતો છે, એને એની ખબર નથી અને એના ઉપર ચાલવાનો પ્રયાસ કરતા નથી. કે જો ક્લેરિટી ઓફ માઇન્ડ આપણા સમાજમાં જો આવી જાય અથવા તો જો એનો પ્રયાસ કરવામાં આવે તો આપણે સાચો નિર્ણય લેતા થઈએ અને આપણું માટે ઉપયોગી શું છે અને બિનઉપયોગી શું છે એની આપણે ખબર પડે અને જે ઉપયોગી છે એ માર્ગ ઉપર આપણે આગળ વધી શકીએ. તો અને એનો ફાયદો એ છે કે આપણે જે વસ્તુ એવી છે કે જે આપણા માટે બિનઉપયોગી છે તો આપણે એને આંખો બંધ કરીને સ્વીકારી નહીં શકીએ, કેમ કે આપણામાં ક્લેરિટી ઓફ માઇન્ડ છે. આપણે એને જેને કહેવાય સમ્યક દ્રષ્ટિ છે, એટલે આપણે જોઈશું કે આ મારા માટે, મારા સમાજ માટે કામનું છે કે કેમ, અને જો કામનું નથી તો આપણે એને નહીં સ્વીકારીએ અને નહીં કરીએ. તો આ જે આજનો જે વિષય છે એની બસ આજ પ્રેઝન્ટેશન છે ને આજ એનો સાર છે. ઓવરઓલ માનસિક અવરોધો તો દરેકના જીવનમાં આવે છે, આવી શકે, મારા પણ આવી શકે અને દરેક કોઈ પણ વ્યક્તિના જીવનમાં આવી શકે છે. વાત એ છે મહત્વની કે આપણે એને કઈ રીતે દૂર કરી શકીએ અને આપણા જીવનમાં આગળ વધી શકીએ, આપણું ખુદનું બી ભલું કરી શકીએ અને સાથે સાથે સમાજનું પણ ભલું કરી શકીએ, લોકોને લોક કલ્યાણ માટે પણ આગળ વધી શકીએ. તો આ વાત અહીં આપણે ચર્ચા પૂરી કરીએ. થેન્ક યુ, ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. ખૂબ ખૂબ આભાર આપનો પણ ડોક્ટર હિતેશ સાક્ય. દર્શક મિત્રો, આપણે આજનો કાર્યક્રમ આપણે અહીંયા પૂરો કરીએ છીએ. જય ભીમ, નમો બુદ્ધાય, જય સંવિધાન, જય વિજ્ઞાન.